સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 6 જોઈશું કે નીચેના ઘનનું વિસ્તરણ કરો અને એમાં પહેલો દાખલો છે 2x + 1 આખા કૌંસની 3 ઘાત તો સૌપ્રથમ આપણે આગલા વિડિયોમાં નિત્યસમો વિશે અભ્યાસ કર્યો હતો એમાં એક ઘનવાળું નિત્યસમ હતું યાદ છે તમને ચાલો અહીંયા લખીએ x + y આખા કૌંસનો ઘન બરાબર x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y ચાલો હવે જ્યાં x છે x ની જગ્યાએ શું છે એ મૂકશું અને પછી y ની જગ્યાએ શું છે એ મૂકશું ચાલો x ની જગ્યાએ 2x છે અને y ની જગ્યાએ x છે ચાલો અહીંયા નિત્યસમમાં મૂકતા જઈએ અને પછી સાદુરૂપ આપી દઈએ x ની જગ્યાએ શું મૂકશું 2x આખા કૌંસની 3 ઘાત પ્લસ y ની જગ્યાએ 1 તો 1 ની 3 ઘાત પ્લસ આ 3 એમ હવે x ની જગ્યાએ 2x ની જગ્યાએ 2x અને y ની જગ્યાએ 1 એ જ રીતના કૌંસમાં x ની જગ્યાએ 2x અને પ્લસ y ની જગ્યાએ 1 ચાલો આનું સાદુરૂપ આપી દઈએ ચાલો 2 નો ઘન કેટલો થાય 2 નો ઘન 8 અને હવે x નો ઘન કરશું તો x નો ઘન x ની 3 ઘાત પ્લસ 1 નો ઘન 1 એ જ રીતના હવે આ પદનું સાદુરૂપ આપી દઈશું પછી આની સાથે ગુણાકાર કરી નાખશું 3 દુ 6x એને ગુણ્યા 1 એટલે 6x કૌંસમાં 2x + 1 એમના m એ જ રીતના હવે આખી x ની 3 ઘાત પ્લસ 1 એ જ રીતના પ્લસ હવે શું કરશું આનો ગુણાકાર આની સાથે એટલે 6 દુ 12 ગુણ્યા x ગુણ્યા x એટલે x ની 2 ઘાત એટલે 12x ની 2 ઘાત પ્લસ 6x ગુણ્યા 1 એટલે શું થશે 6x ચાલો હવે દાખલા નંબર 2 દાખલા નંબર 2 શું છે 2a - 3b આખા કૌંસની 3 ઘાત છે તો સૌપ્રથમ અહીંયા તો તમને x અને y ખબર ન હોય તો આપણે ચાલો અહીંયા નિત્યસમ લખી નાખીએ કયો નિત્યસમ આવશે માઈનસ વાળો એ જ રીતના x - y આખા કૌંસની 3 ઘાત બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ 3xy કૌંસમાં x - y ચાલો હવે x ની જગ્યાએ શું છે એ લખી નાખીએ x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3b ચાલો x ની જગ્યાએ 2 એટલે 2a ની 3 ઘાત માઈનસ y ની જગ્યાએ 3b એટલે 3b ની 3 ઘાત માઈનસ આ 3m x ની જગ્યાએ 2a એ જ રીતના y ની જગ્યાએ 3b કૌંસમાં x ની જગ્યાએ 2a માઈનસ y ની જગ્યાએ 3b ચાલો હવે આનું સાદુરૂપ આપી દઈએ 2 નો ઘન કેટલો થશે 8 અને a ની 3 ઘાત એ જ રીતના 3 નો ઘન 27 અને b ની 3 ઘાત માઈનસ હવે આનું સાદુરૂપ પહેલા આપી દઈએ 3 દુ 6 6 તેરી 18 ગુણ્યા ab હવે કૌંસમાં આ 2 માઈનસ 3b એમના m ચાલો હવે એ જ રીતના 8a ની 3 ઘાત માઈનસ 27b ની 3 ઘાત હવે આનું સાદુરૂપ આપી દઈએ જો અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે એટલે નિશાની કેવી રહેશે માઈનસ એ જ રીતના 18 દુ 36 18 દુ કેટલા થઈ જશે 36 a ગુણ્યા a એટલે a ની કેટલી ઘાત થઈ જશે 2 અને આ b એમના m એ જ રીતના હવે જો અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ તો માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ એટલે પ્લસ 18 તે કેટલા થઈ જશે 54 am9 અને am9 અને b ગુણ્યા b એટલે b ની કેટલી ઘાત થઈ જશે 2 હવે દાખલા નંબર 3 2x + 1 આખા કૌંસની 3 ઘાત છે તો સૌપ્રથમ અહીંયા શું કરશું નિત્યસમ લખી નાખશું કે x + y આખા કૌંસની 3 ઘાત બરાબર x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ 3xy કૌંસમાં x + y ચાલો હવે x ની જગ્યાએ શું છે અહીંયા 3/2x અને y ની જગ્યાએ 1 ચાલો લખીએ અહીંયા 3/2x આખા કૌંસની 3 ઘાત હવે y ની જગ્યાએ કેટલા છે 1 1 ની 3 ઘાત પ્લસ હવે આ 3 x ની જગ્યાએ 3/2x y ની જગ્યાએ 1 હવે કૌંસમાં x ની કિંમત 3/2x + y ની જગ્યાએ 1 ચાલો હવે આનું સાદુરૂપ આપી દઈએ જો હવે અહીંયા 3/2 છે અને એની 3 ઘાત છે તો
તો આનો ઘન થશે અને આનો ઘન થશે અને x નો ઘન થશે. ચાલો 3 નો ઘન કેટલો થશે 27 અને 2 નો ઘન 8 અને x ની 3 ઘાત પ્લસ 1 ની કેટલી ઘાત થશે 1 એ જ રીતના પ્લસ હવે જો અહીં શું કરવાનું છે આનો ગુણાકાર અંશ અંશનો ગુણાકાર 3 તેરી 9 ગુણ્યા x એને ગુણ્યા 1 અને છેદમાં 2 એટલે 3 તેરી 9 9 ગુણ્યા 1 એટલે 9 9 ના છેદમાં 2 આ x એ જ રીતના હવે આની સાથે ગુણાકાર કરી નાખશું 3 ના છેદમાં 2x પ્લસ 1 ચાલો હવે અહીંયા સાદું આપી દઈએ 27 ના છેદમાં 8 x ની 3 ઘાત પ્લસ 1 એ જ રીતના હવે શું કરશું 9 ના છેદમાં 2 x નો આની સાથે ગુણાકાર કરશું એકવાર પછી આની સાથે ચાલો લખી લઈએ પ્લસ 9 ના છેદમાં 2 x ગુણ્યા 3 ના છેદમાં 2 x પ્લસ હવે શું કરશું આનો આની સાથે એટલે 9 ના છેદમાં 2x ગુણ્યા 1 ચાલો અહીંયા લખી લઈએ 27 ના છેદમાં 8 x ની 3 ઘાત પ્લસ 1 પ્લસ હવે જો અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવાના નહીતર એમનો ગુણાકાર કરી નાખવાનો 9 તેરી 27 27 2 4 હવે x ગુણ્યા x એટલે x ની કેટલી ઘાત થઈ જશે 2 પ્લસ 9 એકા 9 તો એક પદ એનું નામ રહેશે x સાથે ગુણશે એટલે 9 ના છેદમાં 2x 9 ના છેદમાં 2 ગુણ્યા x ચાલો હવે દાખલા નંબર 4 x માઈનસ 2 ના છેદમાં 3 y આખા કૌંસની 3 ઘાત ચાલો અહીંયા માઈનસ વાળું નિત્યસમ લખી નાખશું અહીંયા x માઈનસ y આખા કૌંસની 3 ઘાત છે તો x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ 3xy કૌંસમાં x માઈનસ y ચાલો અહીંયા સૌપ્રથમ x ની જગ્યાએ શું લે x એટલે x ની 3 ઘાત માઈનસ y ની જગ્યાએ 2 ના છેદમાં 3y આખા કૌંસની 3 ઘાત માઈનસ આ 3 એમના x શું છે x અને y ની જગ્યાએ 2 ના છેદમાં 3y એ જ રીતના કૌંસમાં x માઈનસ y ની જગ્યાએ 2 ના છેદમાં 3y ચાલો હવે સાદુરૂપ આપી દઈએ x ની 3 ઘાત એનો x નો ઘન કેટલો થશે x ની 3 ઘાત માઈનસ હવે એ જ રીતના આગલા દાખલા કર્યો 2 નો ઘન કેટલો થશે 8 3 નો ઘન 27 અને y ની 3 ઘાત હવે જો અહીંયા સાદુરૂપ આપી દેશે અહીંયા અંશ અંશનું અહીંયા જો અંશનું સાદુરૂપ આપશું તો અહીંયા છેદ ઉડે છે તો ઉડાડી નાખવાના ન ઉડતા હોય તો લખી નાખવાના અહીંયા જો 3 એકા 3 એ જ રીતના x ગુણ્યા 2 ગુણ્યા y એટલે 2xy થઈ જશે અહીંયા એટલે કેવી નિશાની માઈનસ 2xy અહીંયા x માઈનસ 2 ના છેદમાં 3y ના ચાલો હવે અહીંયા આ સ્ટેપનું સાદુરૂપ આપી દઈએ x ની 3 ઘાત માઈનસ 8 ના છેદમાં 27 y ની 3 ઘાત માઈનસ 2xy ગુણ્યા x એ જ રીતના હવે શું થઈ જશે માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે 2xy ગુણ્યા 2 ના છેદમાં 3y ચાલો હવે સાદુરૂપ આપી દઈએ x ની 3 ઘાત માઈનસ 8 ના છેદમાં 27 y ની 3 ઘાત હવે જો અહીંયા શું થશે x નો ગુણાકાર કરશો એટલે x ની 2 ઘાત થશે એટલે માઈનસ 2x ની 2 ઘાત y એમ હવે જો અહીંયા પ્લસ અહીંયા શું કરવું પડશે સાદુરૂપ આપવું હોય તો 2 નો ગુણાકાર આ બે સાથે એટલે 2 2 કેટલા થશે 4 અને y નો ગુણાકાર y સાથે એટલે y ની 2 ઘાત આ x એમ નામ થશે અને છેદ એમના એમ રહેશે કારણ કે છેદ ઉડતા નથી એટલે 2 2 4 4 ના છેદમાં 3 x એમ નહીં હવે y ની કેટલી ઘાત થઈ જશે 2 ચાલો